તો સરખેજ વિસ્તારમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદમાં એક સાથે 3 હત્યાના બનાવ, જેમાં સરખેજ વિસ્તારની વાત કરીએ કે પૈસાની લેવડ-દેવડમાં જીવલેણ હુમલો થયો હતો। સુનિલ અને જયેશે મળીને હત્યા કરી હતી। શિવ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। સરખેજ પોલીસે આરોપીઓને ઝડપીને તપાસ પણ શરૂ કરી છે। તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। પૈસાની લેવડ-દેવડમાં જીવલેણ હુમલો થયો હતો, જેમાં શિવ નામના વ્યક્તિનું મોત થયું છે। તો અમદાવાદના વિસ્તારોની વાત કરીએ કે એક સાથે અમદાવાદમાં 3 હત્યાના બનાવ સામે આવ્યા છે। તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કાયદાનો કોઈ પણ ડર કે કોઈ પણ ખોફ ના હોય તેવી રીતે હત્યાના બનાવમાં હવે દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના સરખેજ, વટવા અને મણિનગર વિસ્તારમાં 3 હત્યાના બનાવ સામે આવ્યા છે, જેમાં અમદાવાદના વટવા વિસ્તારની વાત કરીએ કે પૈસાની લેવડ-દેવડના મામલે હત્યા થઈ હતી, તો મણિનગરમાં એક સગીર 17 વર્ષીય યુવતીની હત્યા થઈ છે। હવે જો સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે। હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ઘરઘાટીનું કામ કરે છે। એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા। ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો। એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમને જે મરણ જનાર છે એનો મિત્ર નારણ કરીને છે, એને જઈને કીધું કે તારો મિત્ર ફોન ઉપાડતો નથી, તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે। તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું। એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા। ત્યાં બસમાં બેઠેલો હતો, ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ। મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એણે મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે।